કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું પાલક અને ચણાના લોટનું શાક બનાવીશું। તો આ રીતે તમે નહીં બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો। અત્યારે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં પાલક મળી રહે છે। તો અહીંયા એક કઢાઈમાં 1.5 ચમચો તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવી। રાઈ તતરી જાય એટલે લસણ કટકા નાખી દેવા। ચપટી જીરું નાખી દેવું। પછી લીલા મરચાંના કટકા નાખી દેવા। પછી તેમાં ચપટી હિંગ નાખી દેવી। પછી 2 મીડિયમ સાઇઝના કાંદા છે તે નાખી દેવાના। ચપટી હળદર નાખી દેવાનું। બરાબર સાતરી લેવાનું। તે સતળાઈ જાય પછી તેમાં અડધી વાટકી ચણાનો લોટ નાખીને સરસ મજાનું તેને શેકી લેવાનું। પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી લાલ મરચું નાખી દેવાનું। મિક્સ કરી લેવાનું। પછી તેની અંદર ધોયેલી સમારેલી પાલક નાખી દેવાની છે। પાલક નાખ્યા પછી તેને સરસ મજાનું મિક્સ કરીને તેને ચડવા દેવાનું છે। તમે આ રીતે ચણાનો લોટ અને પાલકનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો। તેમાંથી ભરપૂર પ્રમાણમાં હિમોગ્લોબિન મળી રહે છે। પછી પાલક ચડી ગયા પછી તેમાં અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા પાવડર અને થોડું પાણી નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું। તો આપણું સરસ